નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। આરએનબી દ્વારા સતત બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ। કોલેજ રોડ પરથી હોટલોના દબાણ હટાવાયા। ખેટલા આપા અને દ્વારકાધીશ હોટલના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા। કોરોના અને યુદ્ધ બાદ હવે ચાઇના બોર્ડર પર ઘૂસણખોરીની શક્યતા વચ્ચે બદ્રીનાથ રજીસ્ટ્રેશન બંધ। ભરૂચના ટૂર એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોને નુકસાનનો વારો। ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી। ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ત્યારે આજે સતત બીજા દિવસે શહેરના કોલેજ રોડથી એવીસી સર્કલ સુધીના માર્ગ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। ખાસ કરીને કોલેજ રોડ પર ગેરકાયદેસર દબાણો હટાવી દેવાયા હતા, જેના કારણે માર્ગ ખુલ્લો થયો હતો। માર્ગના મધ્યથી 22 મીટર સુધીના દબાણો દૂર કરાયા હતા। દબાણ હટાવતા સમયે ઘર્ષણ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો। દ્વારકાધીશ હોટલ અને ખેટલા આપા ટી સ્ટોલના દબાણો પણ દૂર કરાયા હતા। આ ખાણીપીણીના સ્થળોએ અગાઉ કેટલી વખત વાહનોના પાર્કિંગ બાબતે માથાકૂટના દ્રશ્યો બહાર આવ્યા છે। કોરોના અને યુદ્ધ બાદ હવે ચાઇના બોર્ડર પર ઘૂસણખોરીની શક્યતા વચ્ચે બદ્રીનાથ રજીસ્ટ્રેશન બંધ થતા ભરૂચના ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ભરૂચ જિલ્લા ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઉનાળુ વેકેશન દરમિયાન લાંબા પ્રવાસનું આયોજન કરતું હોય છે, જેમાં ખાસ કરીને કેદારનાથ, બદ્રીનાથ સહિતનું આયોજન થાય છે। પરંતુ આ વર્ષે યુદ્ધની પરિસ્થિતિ અને કોરોના કેસ સાથે બદ્રીનાથનું રજીસ્ટ્રેશન બંધ કરાયું છે, જેના કારણે ભરૂચ જિલ્લામાંથી ફક્ત 2 બસો પ્રવાસે ગઈ હતી, જેથી ભરૂચ જિલ્લાના ટૂર ટ્રાવેલ્સની મોટા ટૂરમાં 90%થી વધુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી અંદાજે 16 લાખ આવક થઈ હતી, જ્યારે ગત વર્ષે 30 ટ્રાવેલ્સ ઉપડી હતી, જેમાં 1500 જેટલા યાત્રિકો ચારધામની યાત્રામાં ગયા હતા, જેમાં 4.80 કરોડ કમાણી કરી હતી। પરંતુ આ વર્ષે યુદ્ધ અને બદ્રીનાથ માટે ચીન બોર્ડર પર રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવતા લોકોએ બુકિંગ કરાવ્યું નથી। સાથે ખચ્ચર સેવા બંધ થવાને કારણે આ વર્ષે ટૂર ટ્રાવેલ્સને લાખોનું નુકસાન ગયું છે। જે કોરોના વાયરસને કારણે અમુક લોકોએ અમારે ત્યાં બુકિંગ કરાવેલું ને બીજી જે ટ્રાવેલ્સના અમારા મિત્રો છે એમને ત્યાં પણ બુકિંગ કરાવેલું, પણ કોરોના વાયરસને કારણે એ બુકિંગ પણ લોકો કેન્સલ કરાવવા આવે છે। સાથે દુઃખની વાત તો એ છે કે ત્યાં મૂંગા પ્રાણીઓ જે ખચ્ચરો છે એમના દ્વારા જે કેદારનાથની અને ગંગોત્રીની, યમનોત્રીની યાત્રામાં જઈએ છે તે ખચ્ચરોને પણ વાયરસને કારણે 1600 જેટલા ખચ્ચરો બીમાર છે, કેટલાક મૃત્યુ પણ પામેલા છે। તેના બીકને લઈને પણ યાત્રિકો બુકિંગ કરાવવા આવતા નથી। અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કાપોદ્રા પાટિયા નજીક લાકડાની કેબિનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે। ગતરોજ મોડી રાત્રિના સમયે અંકલેશ્વરથી વાલિયાને જોડતા મુખ્ય માર્ગ પર કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા પાસે લાકડાની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી જવા પામી હતી। સ્થાનિકોએ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરી હતી, જેના પગલે ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ આ કેબિનની બાજુમાં રહેલ અન્ય કેબિનમાં પણ આગ ફાટી નીકળી હતી, ત્યારે કોઈક ઈસમો દ્વારા કેબિનમાં આગ લગાવવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે વિનામૂલ્યે તુલસીના રોપા આપવામાં આવશે। પર્યાવરણનું જતન અને રક્ષણ થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ વધે તે હેતુથી ભરૂચના જેબી મોદી બાગ પાસે આવેલ પાંજરાપોળ ખાતે વિનામૂલ્યે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તુલસીના રોપાઓ આપવામાં આવશે, જેને લઈ લોકોએ આ તુલસીના રોપા મેળવી લેવા જણાવવામાં આવ્યો છે। તારીખ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળ દ્વારા મફત તુલસીના રોપાનું વિતરણનો કાર્યક્રમ સવારે 9 વાગે રાખવામાં આવેલ છે। તેમાં જાહેર જનતાને નમ્ર વિનંતી કે તુલસીના રોપા અત્રેથી પ્રાપ્ત કરી પોતાના ઘરે, નિવાસસ્થાન, બંગલે અથવા તો ફ્લેટમાં કુંડામાં એને વાવી અને તુલસીને પોતાના ઘરમાં પણ રાખી શકે। નેત્રંગના ફુલવાડી ગામે વીજ પાવર હાઉસનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફુલવાડી ગામ સહિત અન્ય 25 થી 30 જેટલા ગામના લોકો વર્ષોથી વીજ સમસ્યાથી પરેશાન હતા। ખૂબ જ ઓછા પ્રમાણમાં વીજ પુરવઠો મળવો, ઓછા વોલ્ટેજમાં લાઇટ મળવી, પીવાના પાણીની મોટરો પણ ચાલતી ન હોય અને ખેતીમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે। નવરાત્રી પછી પિયત માટે વીજળીની જરૂર પડતી હોય, પરંતુ ઉપરોક્ત સમસ્યાને લઈને વર્ષોથી ખેતીમાં વ્યાપક નુકસાન થતું હતું। ઢોર ધાંખરને પાણી અને ઘાસચારા માટે પણ તકલીફ પડતી, જે વાતને ધ્યાને લઈ સ્થાનિકોની રજૂઆત ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાને
મારામારી કરતા તેઓએ સરકારમાં આ પાવર હાઉસ માટે માંગણી કરી હતી, જે મંજૂર થવા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજી 2 એકર જમીન આ પાવર હાઉસ માટે ફાળવવામાં આવી. ફુલવાડી ગામ ખાતે ધારાસભ્ય હિતેશ વસાવાના હસ્તે આવી જ પાવર હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, ઉપપ્રમુખ નીતેશ પરમાર, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા, વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિનેશ વસાવા, ગૌતમ વસાવા, સરપંચો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આપણા ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને મેં મળ્યો કે સાહેબ, મારો નેત્રંગ તાલુકો આ રીતના પરિસ્થિતિમાં છે અને પાવર બિલકુલ છે. મને કે ધારાસભ્યશ્રી કોઈ જમીનની વ્યવસ્થા તમે કરો તો તાત્કાલિક ધોરણે આપણે ગમે તે રીતે એક પાવર હાઉસ મંજૂર આપણે કરી દઈએ. અંકલેશ્વરમાં ચોરીના ગુનામાં 5 વર્ષથી ફરાર મહિલાને ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડી. ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ પીઆઈ એ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા દાહોદના ગરબાડા તપાસમાં ગઈ હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અંકલેશ્વર શહેરના ચોરીના ગુનામાં 5 વર્ષથી નાસ્તા ફરતા લીલાબેન ભાભોરને ઝડપી લેવાઈ હતી. વાલિયાના સોડ ગામના હેમાંગીબેન મહિડા પીએચડી થયા. વાલિયા તાલુકાના સોડ ગામના ઇન્દ્રજીતસિંહ મહિડાના ધર્મપત્ની હેમાંગીની બેને વીર નર્મદ યુનિવર્સિટીથી પીએચડી થયા છે. અગ્રવાલ વિદ્યા વિહાર કોલેજના ડોક્ટર તૃપ્તિબેન મહિડાના માર્ગદર્શન હેઠળ રોગચાળાના સમયમાં જાહેર પુસ્તકાલયનું મૂલ્યાંકન ભરૂચ જિલ્લાનો અભ્યાસ મહાનિબંધ તૈયાર કરી પીએચડી અભ્યાસ પૂર્ણ કર્યો. પીએચડી માટેના તેમણે રજૂ કરેલા શોધ નિબંધને સ્વીકારીને વિદ્વતાની પદવી અપાઈ. બિહારની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે રાજ્યસભાના સાંસદ ધર્મશીલા ગુપ્તાએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો સાથે મુલાકાત કરી. બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બિહાર સ્થાપના દિવસની ઉજવણી બાદ હવે બિહાર રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ધર્મશીલા ગુપ્તા અંકલેશ્વરમાં આવ્યા હતા. તેઓએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ તરફ મતદાન કરવા આહવાન કર્યું. આ પ્રસંગે અન્ય ભાષાભાષી સેલ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અશોક ઝા, પપ્પુ સિંહ અને અનિલ શુક્લા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. સાંસદ ધર્મશીલાએ બિહારની ચૂંટણીમાં આરજેડીનું ખાતું પણ નહીં ખુલે એવા હુંકાર સાથે એનડીએની પ્રચંડ જીતનો દાવો કર્યો. जिला गुजरात का हमारे बिहार के भाइयों को कर्म भूमि है और कर्म भूमि जीविका ही नहीं देती, उसे आगे बढ़ने की प्रेरणा भी देती है. આઈપીએલની ફાઇનલ મેચમાં આરસીબીનો ભવ્ય વિજય થતાં ભરૂચમાં વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આઈપીએલની 18મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ભવ્ય જીત હાંસલ કરી હતી. ભરૂચમાં પણ કિંગ કોહલી આરસીબીના ક્રિકેટ પ્રેમી ચાહકો 5-32 ખાતે મેચ પૂરી થયા બાદ ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડી તેમજ ઢોલ નગારા સાથે આરસીબીની ભવ્ય જીતની ઉજવણી કરી હતી. 18 વર્ષીય વિરાટ કોહલીએ આઈપીએલની ટ્રોફી જીતતા ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આતશબાજી, ઢોલ નગારાના નાદ સાથે લોકોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. હાસોટના સેરા ગામના તળાવમાંથી મગરને પકડી વન વિભાગની સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો. હાસોટ તાલુકાના શેરાના ગામ તળાવમાં ગ્રામજનોની મગર નજરે ચડ્યો હતો. મગરની જાણ થતા ગ્રામજનોના ટોળા તળાવ પર ઉમટી પડ્યા હતા. વન વિભાગની તળાવમાં મગર હોવાની માહિતી અપાઈ હતી. હાસોટ વન વિભાગના કાફલાએ ગામમાં પહોંચી મગરનું રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગે મગરને તળાવમાંથી સુરક્ષિત બહાર કાઢી તેને સલામત સ્થળે છોડી મૂક્યો હતો. અંકલેશ્વરની શ્રીજીનગર સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો મોબાઈલ અને લેપટોપ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની શ્રીજીનગર સોસાયટીમાં ભાડે રહેતા પ્રવીણ ચૌધરી સહિતના વડોદરાથી રાતે પરત ફરી સૂઈ ગયા હતા. ઘરના નીચેના અને ઉપરના ભાગે દરવાજા અંદરથી બંધ હતા, ત્યારે રાતે દિવાલ કૂદી આવેલા તસ્કરો તેમની પાસે મૂકેલા મોબાઈલ અને લેપટોપની ચોરી કરી ગયા હતા. જે અંગે 49,500ની મત્તાની ચોરી અંગે ગુનો નોંધી તપાસ બી ડિવિઝને હાથ ધરી હતી. हम रात को सोया तब तो फोन पास में लेके सोया था मैं, लेकिन सुबह उठ के जब देखा तो ना तो फोन मिला और ना लैपटॉप मिला मेरे को. ભરૂચના મારવાડી ટેકરા ખાતે રહેતી મહિલા બુટલેગરની 11,000ના દારૂની ડિલિવરી કરવા આવેલ આરોપી ઝડપાયો. ભરૂચ એ ડિવિઝનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમીના આધારે મારવાડી ટેકરા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં 2 બેગમાં દારૂના જથ્થા સાથે રહેલા પારડીના ભાર્ગવ સેવકને પકડી લેવાયો હતો. તેની પાસેથી 110 ક્વાર્ટરિયા કિંમત 11,000નો જથ્થો કબજે કરાયો હતો. આરોપી સુરત ખાતે બિહારી પાસેથી દારૂ ખરીદી ભરૂચની મેહરુનિશા ઇમરાન શાહ દીવાને આપવા આવ્યો હોય તેને વોન્ટેડ જાહેર કરાઈ હતી. અંકલેશ્વરના ચિતાલી ગામે બહેનોના નામ હટાવી જમીનનું ખોટું પેઢીનામું કરનાર ભાઈ સામે બહેને ફરિયાદ નોંધાવી છે.
સુરત રહેતા પન્નાબેનના પિતાની વડીલો પાર્જિત જમીન અંકલેશ્વરના જીતાલી ગામે આવેલી છે. પિતા અને ત્યારબાદ માતાના મૃત્યુ બાદ આ જમીન તેમના વડોદરા રહેતા ભાઈ ધર્મેન્દ્ર પટેલે પોતાના નામે કરી હતી. ખોટી રીતે પેઢી નામો કરી બંને બહેનો હયાત હોવા છતાં બતાવી ન હતી. વડીલો પાર્જિત જમીનમાંથી બહેનોનો ખેડૂત તરીકેનો હક દુબાડી દેતા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. જંબુસરના દીવલા ગામે નાડા રોડ પર દવાખાનાવાળા ફળિયામાં રહેતા પાર્વતીબેન રાઠોડની 4 વર્ષની દીકરી સંજના ફળિયામાં રમતી હતી. બાળકી રમતા રમતા રોડ ક્રોસ કરવા જતા તે વખતે નાડા ગામ તરફ જતા ટ્રકના ચાલકે તેની ટક્કર મારી હતી. બાળકી રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેને જંબુસર સરકારી દવાખાને લઈ જતા તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ આરંભી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. RNB દ્વારા સતત બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ. કોલેજ રોડ પરથી હોટલોના દબાણ હટાવાયા. ખેટલા આપા અને દ્વારકાધીશ હોટલના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા. કોરોના અને યુદ્ધ બાદ હવે ચાઇના બોર્ડર પર ઘૂસણખોરીની શક્યતા વચ્ચે બદ્રીનાથ રજીસ્ટ્રેશન બંધ. ભરૂચના ટૂર એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોને નુકસાનનો વારો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.